સૌથી વધુ મત હોવા છતાં પોતાની મતની કિંમત ન સમજી એવા લોકોના હાથમાં તમે છતાં આપો છો. આપણે માત્ર 25 દિવસ મહિનો દિવસ ઓહો કરવાની, એટલે આ લોકો થોડાક તપાસના આદેશ આપે, તમને થકવશે અને આપણે પોતાનો કિંમતી સમય, પોતાનો ધંધો આ બધું ખોટી કરી અન્યની બૂમો પાડવાની અને જે લોકોના મત નથી એની પાસે ન્યાયની ભીખ માગવાની. તો તેમાં પણ પોલીસ અધિકારીઓની જ બેદરકારી છે. ખરેખર દીકરીના મા બાપને ફરિયાદી બનાવવા જોઈએ, એની જગ્યાએ ગૃહ માતા જે ધૂણે છે, વર્ષમાં એકનો જીવ લે, આજ ગૃહ માતાને ફરિયાદી બનાવે છે. આઝાદીના 75 વર્ષ પછી પણ કેમ આપણે પછાત છીએ? પછાતપણું દૂર કરવા માટેના કેમ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં નથી આવતા? એનું મુખ્ય કારણ એ કે તમે પછાત દરજ્જામાંથી બહાર આવો તો તમે સત્તા કબજે કરી લ્યો, તમે શિક્ષિત જાઓ તો તમે સત્તા કબજે કરી લ્યો. અધૂરામાં પૂરું, જે લોકો શિક્ષિત છે એ પાર્ટીઓ લઈને આવે અને એના ઉદ્યોગપતિઓ એને પ્રમોટ કરે. એટલે હવે 3 પક્ષ છે બરાબર. વ્યવસ્થિત જગ્યાએ જ્યાં કોળીના વધારે મતદાન હશે ત્યાં 2 કોળી ઊભા રહે, ત્રીજો તો ભાઈ આ સુરેશભાઈ ક્યાં બલાત્કારી હતો, ક્યાં મોટો બુટલેગર હતો, ક્યાં ડ્રગ્સમાં પકડાણો હતો, ક્યાં મર્ડરનો આરોપી હતો? તેના ઉપર તો 151 જ કરેલી છે, માત્ર ખાલી 151. અને સત્તા પક્ષના એક પણ ધારાસભ્યનું ભોજ્યો ભાઈ હાલતું નથી. બરાબર, આ તમારી પાસે તમારે શીખવાની જરૂર નથી. તમારા જ ધારાસભ્યો એવું કહે કે અમારો ભોજ્યો ભાઈ હાલતું નથી. ખાલી એક રિંગ કરવી પડે, શું છે ભાઈ, તરત એસઆઈટીની રચના થાય, તરત યોગ્ય તપાસ થાય ને 2-5 દીમાં રિઝલ્ટ આવે. જો સત્તામાં બેઠા હોય તો મત આપણા છે, તો અમે સત્તામાં બેસવાની વાત કરીએ તો સારી વાત કરીએ ખોટી? કોળી પત્રકાર પર જે પ્રકારે હુમલો થયો, તેને મારવામાં આવ્યો, હવે જોવાનું એ રહ્યું કે એને ન્યાય ક્યારે મળે છે. મીડિયાવાળા તો આઈપીએસ જગદીશ બાંગરવાને સારો વ્યક્તિ ગણાવે છે. કોળી સમાજ પર પોલીસ અત્યાચાર કરે છે, કોળી સમાજ હેરાન થાય છે. આ આખી ઘટનામાં કોળીઓનો જ વાંક છે, કેમ કે સૌથી વધુ મત હોવા છતાં તે લોકો પોતાના મતનો યોગ્ય ઉપયોગ નથી કરતા. આ તમામ વાત કહી છે કોળી આગેવાન ચિરાગ ઝાલાએ. નમસ્કાર, હું છું ચંદ્રિકા પુત્રી નિરાલી. આવો સાંભળીએ ચિરાગ ઝાલાએ વધુમાં શું કહ્યું. વારંવાર જે અત્યાચારનો ભોગ બનવું પડે છે, તો ખરેખર વિચારવું રહ્યું કે વાંક કોનો? તો તેમાં વાંક આ કોળી સમાજનો જ છે કે સૌથી વધુ મત હોવા છતાં પોતાની મતની કિંમત ન સમજી એવા લોકોના હાથમાં તમે છતાં આપો છો કે જે લોકો જ્ઞાતિવાદી છે, તમને યોગ્ય અવસર, સમાનતા, કોઈ પણ જાતનું તમને પ્રાધાન્ય આપવામાં આવતું નથી. જ્યારે કોઈ સત્તા વગર ટેકાની હોય, સંપૂર્ણપણે સત્તા પોતાના હાથમાં હોય, તો જ્યાં સુધી તે સત્તામાં હોય તો 5 વર્ષ લગી તેની તાનાશાહી જ રહેવાની છે. તમે તેનો કાંઈ બગાડી શકવાના નથી. ગમે એટલા આંદોલનો કરો, ગમે એટલા ભેગા થાવ, ગમે એટલા આહો કરો, પણ આ લોકોને મજા આવે તેમ તેણે જે નક્કી કર્યું હોય તે રીતે તેમને એમ લાગે કે આ સમીકરણો બનાવવાના છે, તો એ જ સમીકરણો આ લોકો બનાવશે. આપણે માત્ર 25 દિવસ મહિનો દિવસ ઓહો કરવાની, એટલે આ લોકો થોડાક તપાસના આદેશ આપે, તમને થકવશે અને આપણે પોતાનો કિંમતી સમય,
પોતાનો ધંધો આ બધું ખોટી કરી અન્યની બૂમોમાં પાડવાની અને જે લોકોના મત નથી એની પાસે ન્યાયની ભીખ માગવાની. એટલે આ કન્ટિન્યુ રૂટીન છે, સ્ટેપ બાય સ્ટેપ હાલ્યું આવે છે. હમણાં ઘણા બધા બનાવો બન્યા. તમે પરમ દિવસે રાત્રે ધોરાજીમાં હિમાલય ભાઈ બારૈયા, બરાબર, આંગળીયા પેઢીના જે લોકો હતા પૈસાની લેતી દેતી બાબતે કુહાડીના અહીંયા ઘા મારવામાં આવ્યા અને તેની નિર્મળ હત્યા થઈ. તો આ બનાવ વારંવાર બને છે. તમે બોટાદમાં હમણાં 2 ઘટના બની, આણંદમાં તમે જોવો, નવનીતભાઈની ઘટના જોઈ લો, વિસ્યા, હળવદ, હમણાં બધી બનેલી ઘટનાઓ છે. તો તમે ક્યારે એવું કેમ વિચારતા નથી કે સૌથી વધારે જે પોલીસ પ્રશાસન દ્વારા, તેના અધિકારીઓ દ્વારા જે અત્યાચારો થાય છે, તો આપણા IPS અધિકારીઓ કેટલા છે? વિસ્યામાં જાઓ તો એને ઉપરી અધિકારીએ આદેશ આપ્યા, જાઓ ટોળું કાબુ કરો, 307 દાખલ કરો. કડદાકાંડ થયો બોટાદમાં, તો બોટાદમાં જ કોઈ ઉપરી અધિકારીએ જ આદેશ આપ્યો, જાઓ ટોળું કાબુ કરો, ઘરમાં ઘરીને મારો, 307 દાખલ કરો. આણંદમાં જાઓ તો તેમાં પણ પોલીસ અધિકારીઓની જ બેદરકારી છે. ખરેખર દીકરીના મા બાપને ફરિયાદી બનાવવા જોઈએ, એની જગ્યાએ ગૃહ માતા જે ધૂણે છે, વર્ષમાં એકનો જીવ લે, આ જ ગૃહ માતાને ફરિયાદી બનાવે છે. દીકરીના પરિવારના લોકો પોલીસ સ્ટેશને જાય તેમ કે એક જ વખત ફરિયાદ થાય, બીજી વખત ન થાય. હજી સુધીમાં CCTV ફૂટેજ ખુલીને બતાવવામાં નથી આવ્યા. ત્યાંના SPએ, આણંદના SPએ ખુલીને નિવેદન નથી આપ્યું. એટલે આ બધી બાબતો જ્યાં સુધી તમે વિચારશો નહીં ત્યાં સુધી કાંઈ થવાનું નથી. નવનીતભાઈની મેટરમાં જે તો PI ને SP હજી લીલા લહેર કરે છે. જેની બેદરકારીથી, જેના નિવેદનથી આ વાતાવરણ બન્યું, તો એ અધિકારીઓનું તો કાંઈ બગાડી નથી લીધું. હૈયો કરીને છૂટા પડી ગયા છીએ બધાય. એટલે કહેવાનો મતલબ એ છે કે તમે એવા લોકો પાસે આશા રાખો છો જે આપણા નથી, અને આપણે ખોટી જગ્યાએ આપણા મત ઠોકી દીધા છે. એટલે જ આ બધી પીંજણો, આ બધી અન્ય અત્યાચાર આપણા ઉપર ઠોકી બેસાડવામાં આવે છે, જાણે જોઈ તમારી સમય શક્તિનો વેડફાટ કરવા માટે. કેમ કે મૂળભૂત સમસ્યાઓ બાબતે આ સમાજનું ધ્યાન નથી જતું. મૂળભૂત સમસ્યા એટલે શું કે શિક્ષણ અને આરોગ્યમાં, બજેટમાં કે દરેક ક્ષેત્રમાં તમને યોગ્ય અવસર અને સમાનતા મળવી જોઈએ. કાલે હજી મને એકનો ફોન આવ્યો વેરાવળથી કે મારા દીકરાને ઠાકોર અને કોળી વિકાસ નિગમમાં લોન બાબતે એપ્લાય કરેલી છે. ચિરાગભાઈ MBBS દીકરાને કરે છે લોન માટે, તો કે બોજો માગે છે. આવી તો ઘણી બધી લોકોને સમસ્યાઓ હશે. આપણા IS IPS અધિકારી નથી તો એના માટે યોગ્ય અવસર નથી આ સમાજને મળતું. યોગ્ય અવસર એટલે એવું વાતાવરણ નથી મળતું. કેમ ભાઈ પછાત આપણે રહીએ છીએ? આઝાદીના 75 વર્ષ પછી પણ કેમ આપણે પછાત છીએ? પછાતપણું દૂર કરવા માટેના કેમ પ્રયત્નો સરકાર દ્વારા કરવામાં નથી આવતા? એનું મુખ્ય કારણ એ કે તમે પછાત દરજ્જામાંથી બહાર આવો તો તમે સત્તા કબજે કરી લ્યો. તમે શિક્ષિત જાઓ તો તમે સત્તા કબજે કરી લ્યો. તમારા બાળકો અંગ્રેજી બોલતા થાય, તમારા બાળકો શિક્ષિત થાય તો તેને ખબર પડી જાય કે મતની કિંમત શું છે. લોકશાહીમાં સૌથી જેના વધારે મત એનો રાજા. તો સૌથી વધારે મત આપણા છે, OBCના છે, SCના છે, STના છે. તો આપણે સત્તા ઉપર કબજો ના કરી લઈએ એટલે જ તમારું પછાતપણું દૂર નથી થવા દેતા. જે પણ ઉપરી અધિકારી, IPS અધિકારી દ્વારા જે ઓર્ડર કરવામાં આવે છે એ ખોટો હોય છતાં પણ આપણે એનું કાંઈ બગાડી શકતા નથી. એનું મુખ્ય કારણ એ છે કે સત્તામાં જે લોકો બેઠા છે એ જ આ લોકોને સાવરવાનું કામ કરી રહ્યા છે. અધૂરામાં પૂરું, જે લોકો શિક્ષિત છે એ પાલટીઓ લઈને આવે અને એના ઉદ્યોગપતિઓ
એને પ્રમોટ કરે. એટલે હવે 3 પક્ષ છે બરાબર. વ્યવસ્થિત જગ્યાએ જ્યાં કોળીના વધારે મતદાન હશે ત્યાં 2 કોળી ઊભા રહે, ત્રીજો અન્ય ઊભો રહે. એટલે એ સીટો ગઈ તમારા હાથમાંથી. અને આવું થયું જ છે, ગઈ વિધાનસભામાં આવું જ થયું છે. બધું સેટિંગ અને તમને કઈ રીતે પાછળ રાખવા, બરાબર, આ જ બધું મસ્ત મોટું પ્લાનિંગ સાથે બેસીને બધા બનાવે છે. ને આપણે શું કરીએ? આપણે તો કોઈક આગળ નીકળવું હોય એટલે આપણામાંથી જ લુખી તીડિયું બધી ઊભી થાય આપણે પાડવા માટે. વાસ્તવિકતા છે. હવે જોવું રહ્યું કે જે આ પત્રકાર છે સુરેશભાઈ, એને કેટલોક ન્યાય મળે છે. કેમ કે તમે વિચારી પણ ના શકો, વર્ણવી પણ ના શકો એવું પ્રકારની એની ઉપર ઘટના બની છે. ને અમુક જે મીડિયાવાળા છે તો IPS બાંગરવા તો એની તડફણ કરે છે. બહુ સારો અધિકારી છે, એટલા લોકો ઉપર પાસા કર્યા છે, એટલા લોકોને તડીપાર કર્યા છે, એટલા ઉપર કાર્યવાહી કરી છે. તો ભાઈ આ સુરેશભાઈ ક્યાં બલાત્કારી હતો, ક્યાં મોટો બુટલેગર હતો, ક્યાં ડ્રગ્સમાં પકડાણો હતો, ક્યાં મર્ડરનો આરોપી હતો? તેના ઉપર તો 151 જ કરેલી છે, માત્ર ખાલી 151. તે કઈ મોટો આરોપી તો નહોતો. તો તમરી બતાવ્યું હોય તો એવા ગુનેગારો ઉપર બતાવવું પડે જે ખરેખર ગુનેગાર હોય. જેના ઉપર તમે 151 કરો છો એને તમે મારીને તોડી દો. અને ઉપાડી કોણ જાય? ક્રાઇમ બ્રાન્ચ વાળા. વિચાર કરો તમે. એનો વાંક હોય, કોઈને તકલીફ હોય તો સ્થાનિક પોલીસ સ્ટેશનમાં અરજી કરે, એના વિરુદ્ધ ફરિયાદ દાખલ કરે. આવું કાંઈ નહીં, ડાયરેક્ટ જ ઉપરી અધિકારી ઉપાડી લે. હાલો આવતા કેમ ઓલા નોટું છાપવાના મશીન એને મૂક્યા હોય, કે કેમ મોટો 2 નંબરનો ધંધો કર્યો હોય તે ડાયરેક્ટ ઉપાડ લેવાના. એટલે આ વાસ્તવિકતા છે. આ સમાજને સમજવાની જરૂર છે. પોતાના મતની કિંમત સમજો, બરાબર. આવું છે. અને સત્તા પક્ષના નેતાઓ ત્યાં ના આવે એટલે પાછા ઓલા પાછળના જે પાયદળિયા હોય ને એ પાછા વિરોધ કરે કે આ લોકો રાજનીતિ કરે છે. એટલે એ ધારાસભ્ય છે, એને ચૂંટાઈને સમાજની સમસ્યા માટે અવાજ ઉઠાવવા માટે વિધાનસભામાં મોકલો છે. ત્યાં કાંઈ આરતી કે મંજીરા વગાડવા માટે નથી મોકલા. એટલે ધારાસભ્ય તરીકે એની ફરજ છે કે આવો કઈ અમાનુચિત અત્યાચાર થાય ને પોતાના સમાજના દીકરા ઉપર જ્યારે અત્યાચાર થાય ને પહેલાં એને આવીને ઊભું રહેવું પડે. અને સત્તા પક્ષના એક પણ ધારાસભ્યનો ભોજ્યો ભાઈ હાલતું નથી, બરાબર. આ તમારી પાસે તમારે શીખવાની જરૂર નથી. તમારા જ ધારાસભ્યો કહે કે અમારો ભોજ્યો ભાઈ હાલતું નથી, બરાબર. એના શબ્દો છે એ જ તમને વાગોડું છું કે ભાઈ અમારું કાંઈ હાલતું નથી, અમને પ્રોટોકોલ નડે, બરાબર. એટલે તમે એ લોકોના પ્રોટોકોલની વાહે આ સમાજની પત્તે ઠોકાય છે વારંવાર. નોકરીઓ, બજેટ, હા તેને અન્યાય. એટલે આ બધામાંથી બહાર નીકળવા માટે 90% સમાજને કોઈ લેવા દેવા નથી. એક બાજુ અવતાર્યો તો જ આ લોકોના પપોળા વરસે, બરાબર. બાકી કાંઈ નહીં થાય. સત્તામાં બેઠા હોય ને તો ખાલી રિંગ કરવી પડે, ખાલી એક રિંગ કરવી પડે. શું છે ભાઈ? તરત SITની રચના થાય, તરત યોગ્ય તપાસ થાય ને 2-5 દીમાં રિઝલ્ટ આવે. જો સત્તામાં બેઠા હોય તો મત આપણા છે, તો અમે સત્તામાં બેસવાની વાત કરીએ તો સારી વાત કરીએ ખોટી? તો આ સમાજને ખરેખર સત્તામાં હોવું જોઈએ. એવી વાત કરનારા લોકોને સપોર્ટ કરવો જોઈએ કે ગુલામી બાજુ લઈ જાય એ લોકોને સપોર્ટ કરવો જોઈએ? આ વિચારવાનું આ સમાજને રહ્યું. બસ વધારે ચર્ચા નહીં કરતા, ફરી પાછા આપણે મળીશું. જય સંવિધાન, જય ભારત, જય OBC સમાજ. તો જેમ તમે ચિરાગ ઝાલાની વાત સાંભળી, તમે તેમની વાતથી કેટલા સહેમત છો, શું વિચારો છો, કમેન્ટ કરીને જણાવો. અત્યાર માટે બસ આટલું જ. સમાચારને લગતી વધુ અપડેટ્સ માટે અમારી વેબસાઇટ www.gujaratplus.in પર પણ માહિતી મેળવી શકો છો. ધન્યવાદ.